આજે ગાંધીનગરમાં રાજ્યના પોલીસ વિભાગની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ છે। આગામી 2 દિવસ ચાલવાની આ કોન્ફરન્સની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂઆત કરાવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, સચિવ એમ.કે. દાસ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ સામેલ થયા છે, તો દરેક જિલ્લાના કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ ભાગ લીધો છે। આ કોન્ફરન્સમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવશે। સ્માર્ટ પોલીસિંગ, ટેકનોલોજીનો ઉપયોગ, સાયબર ક્રાઇમ, આતંકવાદ જેવા મુદ્દે કેવી રીતે વધુ સારું કામ પોલીસ કરી શકે અને ગ્રામ્ય લેવલ સુધી કેવી રીતે ક્રાઇમ રેટ ઓછો કરી શકાય તે વિષયો અંગે ચર્ચા કરવામાં આવશે। માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ચિંતન માટેનું હર હંમેશા આપણને બધાએ કીધું કે જેટલું બને એટલું ચિંતન જો કરશો તો એની અંદરથી કંઈક સારું પ્રજાજનો માટે આપણે કરી શકીએ। પોલીસ વિભાગ અને પોલીસ વિભાગને ચિંતન કરવાનું ક્યાંક ને ક્યાંક બહુ ઓછું આવતું હોય, પણ આજે 2 દિવસની આ કોન્ફરન્સમાં પ્રજાજનો માટે શું બેસ્ટ હોઈ શકે, ટેકનોલોજીનો ઉપયોગ શું હોઈ શકે, ટેકનોલોજીના ઉપયોગથી જેટલું તમે આગળ વધો એટલું ખોટો કરવા વાળા બી એની સામે તૈયાર જ હોય છે કે હવે તમે આવું કર્યું તો અમે આવું કરવા તૈયાર જ છીએ। એટલે તમારે હર પળ તૈયારી રાખવી પડે। ગુજરાત પોલીસના પરિવારમાં ખૂબ મોટી ફોર્સનો નવો ઉમેરો થવાનો છે। હું ભરતી બોર્ડના ચેરમેનને અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કોઈ બી પ્રકારના વિષયો વગર એકદમ સારી રીતે આ ભરતી એમને પરિપૂર્ણ કરી છે। હજારો પરિવારના સપનાઓ સાકાર કર્યા છે। ગુજરાત પોલીસ માટે પડકારના રૂપે અમુક વિષયો છે, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, અલગ અલગ વિષયો, એના ઉપર પણ ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રેઝન્ટેશન આપવામાં આવનાર છે।